દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકા સહિત ભાટિયા, ભાણવડ, બેટ દ્વારકા, ઓખા સહિત જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે। ભારે વરસાદને કારણે દ્વારકાના રસ્તાઓ પાણી થયા છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્વારકા અને બેટ દ્વારકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। રોડ રસ્તા પાણી થઈ ગયા છે। દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ભાટિયા, ભાણવડ અને ઓખાની અંદર પણ ધોધમાર વરસાદ છે, જેના કારણે રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે બજારની અંદર પાણી દેખાઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રાજુ, કેટલો વરસાદ છે દ્વારકા જિલ્લાની અંદર, ક્યાં વરસાદ છે અને શું સ્થિતિ? જો વાત કરવામાં જો વહેલી સવારથી મેંગો છે સમગ્ર દ્વારકા જિલ્લામાં મંડાઈ ચૂક્યો છે। ભાણવડમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે પડી ગયો છે। ત્યારે વાત કરવામાં તો કલ્યાણપુર તાલુકાનું જે ભાટિયા ગામ છે તે સવારે પણ વરસાદ પડ્યો હતો, ત્યારબાદ થોડો સમય વિરામ લીધો હતો, ત્યારબાદ ફરી વરસાદ પડતા ભાટિયાની જે બજારો છે તે પાણી થઈ ગઈ છે અને ભાટિયામાંથી વાહન ચાલકોને લોકોને ચાલવું છે તે મુશ્કેલ પડ્યું છે। ત્યારે વાત કરવામાં તો અંદાજે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે ભાટિયામાં વરસી ચૂક્યો। ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં તો કલ્યાણપુર, પછી દ્વારકા તાલુકાનું જે ભાટીસા ગામ છે, ત્યારબાદ ઓખા, મીઠાપુર, સુરજકરાડી અને બેટ દ્વારકા અને હાલ છે તે યાત્રાધામ દ્વારકામાં પણ વહેલી સવારથી છે તે સતત વરસી રહ્યો છે ને તમામ જે દ્વારકાના રોડ રસ્તાઓ છે ત્યાં કર્ફ્યુ જેવો માહોલ ઉભો થઈ ગયો છે ને પાણી જે રસ્તાઓ છે તે હાલ થઈ રહ્યા છે। જો વરસાદ વિરામ નહીં લે તો વધુ પાણી ભરાવાની શક્યતાઓ છે તે દ્વારકામાં જોવાઈ રહી છે।